કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશનમાં દરેક સરપંચોની કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પીઆઈ બિહોલાની અધ્યક્ષસ્થાને મીટિંગ યોજાઈ। શિહોરી પોલીસ સ્ટેશન ખાતે સરપંચો સાથે કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પરિસંવાદ યોજાયો। કાંકરેજ તાલુકાની 107 ગ્રામ પંચાયતના સરપંચોમાંથી 90 ગ્રામ પંચાયતના તમામ નવીન અને જૂના સરપંચોની શિહોરી પોલીસ સ્ટેશન ખાતે મીટિંગનું આયોજન શિહોરી પોલીસ સ્ટેશનના નવીન પીઆઈ કિરીટસિંહ બિહોલાના અધ્યક્ષસ્થાને શિહોરી પોલીસ સ્ટેશન ખાતે મીટિંગ યોજવામાં આવી હતી। ત્યારે શિહોરી પોલીસ સ્ટેશનમાં નવા આવેલા યુવા અને બાહોશ પીઆઈ બિહોલા દ્વારા તમામ સરપંચોને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ દીકરીઓ સાથે બનતા અણબનાવો ટાળવા માટે ભાર મૂક્યો હતો। તેમજ સોશિયલ મીડિયા દુરુપયોગ અને સાયબર ક્રાઇમ સામે ગ્રામજનો જાગૃત થાય વગેરે પર ભાર મૂકવામાં આવ્યો હતો અને સરપંચો દ્વારા જાહેર જગ્યાઓ જેવી કે ધાર્મિક મંદિરો, દૂધ ડેરી, ગ્રામ પંચાયત ઘર જેવા સ્થળો પર સીસીટીવી કેમેરા મૂકવામાં આવે તો અનેક ગેરપ્રવૃત્તિઓ થતી પણ અટકી શકે। ત્યારે સરપંચોના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા હતા અને તમામ પ્રશ્નો હલ કરવા પણ પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી। જેમાં થરા શિહોરી ટ્રાફિક સમસ્યા, સ્કૂલ છૂટવા સમયે સામાજિક તત્વો પર નજર રખાવી, રાત્રે પેટ્રોલિંગ વધારવું, નર્મદા મુખ્ય કેનાલ પર દારૂ જેવી થતી પ્રવૃત્તિઓ અટકાવવી વગેરે ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારે હવે કોઈ પણ અસામાજિક થતી પ્રવૃત્તિઓ અટકાવવા માટે પીઆઈ દ્વારા લાલાંક કરવામાં આવશે। તેના પ્રસંગે કાંકરેજ તાલુકાના 90 કરતાં વધારે જૂના અને નવીન ગ્રામ પંચાયતના સરપંચો અને સરપંચ પતિઓ, ડેપ્યુટી સરપંચ સહિત આગેવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર DK નાઈ, કાંકરેજ।